ભરૂચ જિલ્લા પંચાયત વિસ્તારના ભોલાવમાં 8 હાઈ માસ્ટ ટાવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ ટાવર જિલ્લા પંચાયત સભ્યની ગ્રાન્ટ હેઠળ મંજૂર કરાયા હતા। ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રીના હસ્તે આ ટાવરનું લોકાર્પણ કરાયું હતું। નારાયણ કુંજ વિહાર સોસાયટી નજીક યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ હાઈ માસ્ટ ટાવરની સ્થાપનાથી ભોલાવ અને નંદેલાવ વિસ્તારમાં પ્રકાશ વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થશે। તે રાત્રિના સમયે સુરક્ષા વ્યવસ્થામાં પણ મદદરૂપ થશે। સ્થાનિક લોકોએ આ વિકાસ કાર્યને આવકાર્યો હતો। તેમણે જણાવ્યું કે લાંબા સમયથી વિસ્તારમાં મોટી હાઈ માસ્ટ લાઇટિંગની સુવિધા ન હોવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, જે હવે દૂર થશે। આ ઉપરાંત ભોલાવ જિલ્લા પંચાયતની હદમાં બાકડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જે આગામી સમયમાં અલગ અલગ વિસ્તારોમાં મૂકવામાં આવશે। કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા વધુ વિકાસ કામો માટે પણ ખાતરી આપવામાં આવી હતી। આજે ભોલાવ જિલ્લા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રીની ગ્રાન્ટમાંથી ભોલાવ જિલ્લા પંચાયતમાં ભોલાવ ગામમાં 8 અને રાહડપુર અને નંદેલાવમાં એક આમ કુલ મળીને 10 જેટલા હાઈમાસ્ટ ટાવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સાથે સાથે આવતીકાલથી ભોલાવ જિલ્લા પંચાયતમાં આવેલા 4 ગામમાં થઈને 200 જેટલા બાકડા જાહેર સ્થાનો ઉપર સોસાયટીના કોમન પ્લોટ ઉપર લગાવવાની કામગીરી પણ શરૂ થવાની છે, જે અંદાજે 10 દિવસ ચાલશે। કુલ મળીને ભોલાવ જિલ્લા પંચાયત સીટમાં ચૂંટાયેલા સભ્ય ધર્મેશભાઈની ગ્રાન્ટમાંથી આ 10 દિવસમાં હાઈમાસ્ટ ટાવરના કામો અને બાકડા લગાવવાના કામો આ બધા પૂર્ણ થશે। ઘણા સોસાયટીના આગેવાનોએ, મંદિરનું સંચાલન કરનારા સંચાલકોએ, બધા લોકોએ અગાઉથી અહીંયા બુક કરાવ્યા છે, નોંધાવ્યા છે। બધાને જ આવતીકાલથી તબક્કાવાર આ બાકડાનું કામ પણ એમને સુવિધાઓ મળશે।